બાય 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 બાય. તાળીઓના ગણગણાટથી મિત્રો આપણા શુભ શરૂઆત વધાવી. જય શ્રી રામ, જય જય શ્રી રામ. બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ. ધન્યવાદ. અંદર જે નિર્ણય લેવાના છે એની ચૂંટણી છે. ગયા 10 વર્ષમાં નરેન્દ્રભાઈ સાહેબે જે નિર્ણય લીધા ના પોતાના ભવિષ્ય, કેમ કે એ મારે કહેવાની તમને જરૂર નથી કે કેવા કેવા નિર્ણય લીધા. આપણે બધાએ લોકોને કીધા છે એટલે તમને બધાને ખબર છે. આ ચૂંટણી 2024 ની પૂરી થાય, ત્રીજી વાર નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બને, આવનારી 100 વર્ષ કરતા વધારે આપણી પેઢી યાદ રાખે એવા એના માટેના નિર્ણય લેવાની ચૂંટણી છે. તમે કલ્પના નહીં કરી હોય એવા નિર્ણય લેવાના છે. આપણને સાહેબ વિગતવાર સમજાવશે, પણ આ ચૂંટણીની અંદર આપણે સૌએ અહીંયા મંચ ઉપર બેઠા અને તમામ બધા કાર્યકર્તાના બોલે આપણને સાહેબે કીધું છે, મોદી સાહેબે 400 પાર, તો 400 પાર તો થાવું. આપણા અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબે કીધું છે 500 પાર. તો સાહેબ અહીંયા તમને ખાતરી આપી છે કે આ વખતે અમરેલી 500 પાર હશે, એમાં કોઈ શંકા નથી. કેમ કે અમે ગામડાની અંદર જઈએ છીએ, ઉત્સાહ અને સૌનો પ્રેમ મળે છે, એટલે તમને પાકી ખાતરી આપી છે કે 500 પાર અહીંયા ખાતે. અસ્તુ જય હિન્દ, જય ભારત. પણ અમરેલીની અંદર હમણાં જ્યારે પ્રમુખ એમ કહ્યું કે અમારે ત્યાં દુકાળ પડ્યો હતો 17ની અંદર, અને 22ની અંદર સુકાળ પડ્યો, ખૂબ વરસાદ પડ્યો, ખૂબ પાક થયો, સાથે સાથ અમરેલી લોકસભાના વિધાનસભા જે હતા એ બધા જ છૂટાઈ ગયા. પણ આ બધા જે છૂટાય તમારી જ મહેનતને કારણે છે. ડાયસ પર બેઠેલા સૌ આગેવાનોએ તમને માર્ગદર્શન કર્યું હશે, પણ મહેનત તમારી છે. અને એટલે જ મારે 2022ના જ્યારે રિઝલ્ટમાં તમે જીત્યા છો એને ઉલ્લેખ કરો છો, ત્યારે મારે આપને યાદ કરાવવું છે કે 17ની ભૂલનું પુનરાવર્તન ના થાય, અને 22માં પણ ગુજરાતમાં કેટલીક ભૂલો તો એનું પુનરાવર્તન ના થાય, એની જવાબદારી પણ તમારા બધાની છે. 2022ના વિધાનસભામાં આપણે 156 સીટ જીત્યા, આપણે ખૂબ પોષાયા. પણ નેશનલ એક્ઝિક્યુટિવમાં જ્યારે મારે ગુજરાતના રિઝલ્ટની વાત કરવાની હતી, ત્યારે મેં પહેલો શબ્દ કહ્યો હતો કે મારી આંખમાં આંસુ નથી દેખાતા, પણ હૃદય રડે છે કે 26 સીટ અમે હારી ગયા. બધાને એવું લાગે કે તો હાર જીત થતી હોય છે, પણ હાર એ આપણને સ્વીકાર્ય નથી મિત્રો. અને એ પણ કોઈ નાની ભૂલને કારણે થાય. તો એ રિઝલ્ટનું પણ વિશ્લેષણ મારે આપની સમક્ષ એટલા માટે કહેવું છે કે તમે જીતના મદમાં છો, પણ શું ભૂલ થઈ એ કદાચ તમે એની પર ધ્યાન નથી આપ્યું. 2022ના ઇલેક્શનની અંદર આપ પાર્ટીને કુલ મળીને 40 લાખ મત મળ્યા, કોંગ્રેસને 80 લાખ મત મળ્યા, ભારતીય જનતા પાર્ટીને 1,68,00,000 મત મળ્યા. આપ પાર્ટી કરતાં 1,28,00,000 વધારે અને કોંગ્રેસ કરતાં 88 લાખ મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વધારે મળ્યા. અને છતાં ફક્ત 3,05,000 મત માટે આપણે 26 સીટ હારી ગયા. આપણે ભૂલ કરી કે નહીં? આપણે શું ભૂલ કરી? ગીર સોમનાથની અંદર આપણે ફક્ત 922 મત માટે હાર્યા, ખંભાત 3700 મતે, ગારિયાધાર 3500 મતે, બોટાદ 3000, માણાવદર 3000, પોરબંદર 5000, આંકલાવ 2700 મતે હાર્યા, જિગ્નેશ મેવાણીની સીટ 4000 હાર્યા,
દાતા 2000 હાર્યા, ચાણસમાં 1400 મતે હાર્યા, ખેડબ્રહ્મા 1600 મતે હાર્યા. આ રીતે લગભગ વિજાપુર 7000 હાર્યા. 5000ની અંદરની આ સીટો હારવાને કારણે આપણે 20 સીટ ચૂકી ગયા અને 88 લાખની લીડ હોવા છતાં ફક્ત 3,05,000 મત માટે 26 સીટ હારી ગયા. આવી ભૂલ ફરીથી ન થાય એની પણ તમારે ધ્યાન રાખવું છે. 17નો દુકાળ યાદ છે ને, તો 22નો સુકાળ પણ યાદ રાખજો અને એમાં થયેલી ભૂલોને પણ યાદ રાખજો. એટલા માટે હું એક દાખલો આપતો હું છું. ઘણીવાર કે એક ગામમાં કોઈ મહાદેવનું મંદિર હતું, ગામના લોકો ભેગા થયા, બધાએ નક્કી કર્યું કે કાલે સવારે શ્રાવણ સોમવાર છે, પહેલો સોમવાર છે, આપણે બધા એક લોટો પણ નહીં, ખાલી લોટી દૂધ આપણે મહાદેવને ચડાવીશું. એક ભાઈએ નક્કી કર્યું કે બધા જ્યારે દૂધ ચડાવવાના હોય તો હું એક પાણી ચડાવીશ તો શું ખબર પડશે. એ ભાઈ તો પાણીની લોટી લઈને ગયા અને પાણી ચડાવ્યું. મહાદેવ પર સવારે એક ટીપું પણ દૂધ નહોતું, બધું પાણી જ હતું. કેમ કે બધાએ જ આવો વિચાર કર્યો કે બધા દૂધ ચડાવવાના તો હું પાણી ચડાવી દઉં. આવી ભૂલ નહીં કરતા. આજે આપણે થોડા મતે જે 20 સીટ હાર્યા એનું કારણ છે 3,05,000 મત માટે 26 સીટ હાર્યા. એમાં બધાના લોટીમાં પાણી હતું. નાની મોટી બધાએ ભૂલ કરી હશે. તમને મારી એ જ વિનંતી છે કે આમાંથી બોધપાઠ લેજો. તમારી લોટીમાં દૂધ જ હોવું જોઈએ, બીજોને બીજાએ જે કરવું હોય તે કરે. તમારો સંકલ્પ હોવો જોઈએ કે મારી લોટીમાં દૂધ જ હશે અને હું દૂધ ચડાવીશ. એનો અર્થ એ છે કે મને સોંપેલું કામ હું પૂરી નિષ્ઠાથી કરીશ. આ સંકલ્પ સાથે જો તમે કામ કરશો તો ખૂબ સારું રિઝલ્ટ તમે મેળવી શકશો. અને જે 5 લાખની લીડની વાત કરી છે એના કરતાં પણ વધારે લીડ એમાં મેળવી શકાશે. નારાયણભાઈ ગયા વખતે કેટલા મતે ચૂંટાયા હતા? 2 લાખ. તો 2,17,000 પછીના 19નું ઇલેક્શન હતું અને ત્યાર પછી 20ની અંદર મેં જવાબદારી મને મળી ત્યારે મને નારાયણભાઈને જોયા તો કે મારા તો 7 વિધાનસભા હારી ગયા છે, એક પણ સીટ જીતી નથી. બહુ ટેન્શનમાં હતા. આપણે કૌશિકભાઈને પ્રમુખની જવાબદારી આપી, મહામંત્રી હતા. નારાયણભાઈના કહેવાથી જ કે એમને કહ્યું કે એક યંગ આપો. પણ આખી ટીમ, વડીલોની પણ મદદ જોઈશે, યુવાનોની પણ ધગત જોઈશે અને કાર્યકર્તાઓની તાકાત જોઈશે તો જ રિઝલ્ટ મળાય. એ આપણે 2022ની અંદર આપણે જોયું છે. સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન વખતે પણ આપણી પાસે 31માંથી ફક્ત 5 જિલ્લા પંચાયત હતી. મેં આવીને કહ્યું કે અમે 31 જીતીશું. કોંગ્રેસવાળા 8 બાય ઇલેક્શન તો હાર્યા હતા. એમણે કહ્યું કે તમે ગામમાં આવજો તો ખબર પડશે. ખૂબ સારું આવી છે, જોઈ લઈએ. પણ ગામમાં 31માંથી 31 સીટ જિલ્લા પંચાયતને જીતીએ તમારી તાકાત પર જીતી શક્યા મિત્રો. તાલુકા પંચાયત 231માંથી 213 જીત્યા. નગરપાલિકા 91 ઇલેક્શન તેમાંથી 89 જીત્યા. તો હું પ્રમુખ થયો એટલે કે મારી પાસે જાદુઈ લાકડી હતી કે આમ ફેરવી દીધો જીત થઈ ગઈ. મારી પાસે કોઈ જાદુઈ લાકડી નથી, પણ મને તમારી તાકાતમાં વિશ્વાસ છે, મને કાર્યકર્તાઓના ટેલેન્ટમાં વિશ્વાસ છે, એમની મહેનતમાં વિશ્વાસ છે અને એના આધારે અમે કહ્યું તો કે સ્થાનિક સ્વરાજ્યની અંદર 90%થી વધારે સીટો જીતીશું અને 90.5% સીટો આપણે એમાં પણ જીત્યા હતા. સહકારી ક્ષેત્રની અંદર બધા ઇલ્લુ કરતા હતા. જવાબ તો આપો યાર, કરતા હતા, હસો તો ખરા. અને બહુ લાગે તો તાળી બી પડાય જો જાગતા હો તો. અહીંયા તાપ બહુ પડે એટલે કે બપોરે બધા જલ્દી સૂઈ જાય એવું તો નથી ને? જમ્યા પર તો નહીં સૂતા હશે. કેવા છો યાર, તમે બોલતા જ નથી કંઈ. હું ભાષણ કરવા આવ્યો નથી ભાઈ, આપણે તો 2 વે વાત કરીએ છીએ. જવાબ આપવો પડશે તમારે. તમે ઊભા થઈને પૂછો તો હું બી તમને જવાબ આપીશ. હા, ઇલ્લુ આપણે આખા રાજ્યમાં બંધ કરાવી દીધું. કોઈ નહીં. ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે કે કોણ ઉમેદવાર લડશે, એને મેન્ડેટ આપીશું. આપણે 350માંથી 349 સંસ્થાઓ જીત્યા છે અને ખૂબ મોટી સીટ 16 હોય તો 16માંથી 16, 16માંથી 15, 16, 14 આવી સીટો આપણે જીત્યા.
અને એ રીતે આખા દેશ આખા રાજ્યની તમામ ડેરીઓ, તમામ સુગર ફેક્ટરીઓ, તમામ એપીએમસી, તમામ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, ખેતી બેંક, ખરીદ વેચાણ સંઘ, આ બધું જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનીમાં વહીવટ કરીને લોકોની સેવા કરે છે. જેટલું પાર્ટીના સંગઠનનું મહત્ત્વ છે ને એટલું જ મહત્ત્વ સહકારી સંસ્થાઓનું પણ છે. અને એ સહકારી સંસ્થામાં જ્યારે આપણા લોકો બેઠા હોય સંપૂર્ણપણે બિલકુલ દૂધે ધોઈલા જેવા કે એમાં કોઈની સાથે ગઠબંધન ના કર્યું હોય તો તમે લોકોની 100% સેવા. નમસ્કાર. મેં કીધું તું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બારામાં અમરેલી લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના અને ભાજપ પાર્ટીના બંનેને ત્રાજવામાં મૂકો. અને આજે એણે સાબિત કરી બતાવ્યું કે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નાનું મગજ જે કાઢી નાખ્યું છે, એટલે ગોખાવેલી વાતો સ્ટેજ ઉપર ઊભા થઈને CR સાહેબનો આજે કાર્યક્રમ હતો ને એને વાત મૂકી. આ પોપટ રામ રામ બોલવાની જગ્યાએ મોદી સાહેબનું વિઝન 400 કે પારની જગ્યાએ 500 ને પારની વાતો કરે છે અને એમ કહે છે કે ગામડામાં અમે ગયા તો CR સાહેબ અમને એવું દેખાણું કે 500 પાર આપણે થઈ જશું, 500 પારની આપને લીડ મળશે. આ 500 પાર એ મતની વાત કરે છે કે સાંસદ જીતવાની વાત કરે છે? ક્રૂર મજાક અમરેલી જિલ્લાની જનતા સાથે આ ભારતીય જનતા પાર્ટી કરીશ ત્યારે મને 100% વિશ્વાસ છે કે આ પોપટ પિંજરામાં પુરાઈ અને મતદાન સુધી મૌન રહે એની માટેની CRએ સૂચના આપી છે. અને CR સાહેબની સૂચના પ્રમાણે હવે પછી આ પોપટ બોલવાના નથી. ત્યારે અમરેલીના મતદારોને વિનંતી કરું છું કે આ પોપટ રામ રામ બોલતા આવડતું નથી અને આ પિંજરામાં પુરાયેલા પોપટ દિલ્હીમાં જઈને શું વાત કરશે એ આપણે વિચારવાનો સમય પાકી ગયો છે. અને સૌ જાગૃત બની અને જેની ઠુમરને જીતાડવા આપણે મદદ કરીએ.